बचपन बचाओ नामनी स्वैच्छिक संस्थाए जेतपुर पुलिस ने माहिती आपी हती कि जेतपुरना इंडस्ट्रीज विस्तारमां आवेल 2 साड़ी फिनिशिंगना कारखानाओमां कारखानाना मालिक द्वारा बाळको पासे बाळमजूरी कराववामां आवी रही छे। आ कारखानामां बाळमजूरो काम करता होवाना पुरावा पण स्वैच्छिक संस्थाए पोलीसने आप्या हता। जे बाद पोलीसे स्वैच्छिक संस्थाने साथे राखी स्थळ पर जई रेड पाडी हती અને સાડીના કારખાનામાં બાળમજૂરી કરતા કુલ 31 બાળમજૂરોને છોડાવ્યા હતા અને તમામ બાળકો મૂળ મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના વતની છે, જેમને ખાસ બાળમજૂરી માટે કારખાના દ્વારા બોલાવવામાં આવ્યા હતા, જેમની પાસે કારખાનામાં સાડી ફિનિશિંગ, ઘડી અને ઇસ્ત્રીના કામો કરાવવામાં આવતા હતા, જેમને છોડાવી બાદમાં તમામ કુલ 31 બાળમજૂરોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને કારખાનેદાર અને ઠેકેદાર સામે 3 અલગ અલગ ફરિયાદ દાખલ કરી હતી, જેમાં ખુદ સ્વૈચ્છિક સંસ્થાએ ફરિયાદી બની કારખાનાના માલિક સામે બાળમજૂરીની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે। ત્યારે સવાલ એ છે કે જેતપુર બાળ કલમ વિભાગને અત્યાર સુધી કેમ ના દેખાઈ આ બાળમજૂરી।